નમસ્કાર બાળ મિત્રો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આપણે નવોદયની તૈયારી 2026-27 માટેની શરૂ કરી દીધી છે. એમાં આપણે સંખ્યા જ્ઞાન 1 એના અગાઉ આપણે 2 મુદ્દાને જોઈ ગયા. સંખ્યા વાંચન, લેખન, એની સ્થાન કિંમતના સરવાળા એ પણ આપણે જોઈ ગયા. વાત કરી રહ્યા હતા આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ. તો આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ ભારતીય મેથડ અને બ્રિટિશ મેથડ પ્લસ આંતરરાષ્ટ્રીય મેથડ, એમાં સંખ્યા વાંચન કઈ રીતના કરવું એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. તો એમાં એના કેટલાક ઉદાહરણ છે. અહીંયા ઉદાહરણ આપેલા છે કે એ ઉદાહરણને આપણે કઈ રીતના લખી શકીએ, કઈ રીતના વાંચી શકીએ, એ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા સંખ્યા આપી છે કે 389,607 ને શબ્દોમાં લખતા મળે. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે. અહીંયા આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની જ વાત કરવામાં આવે છે. એટલે આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં આ સંખ્યાને કઈ રીતના વાંચી શકીએ એ આપણે જોવાનું છે. અને આમાં જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી સાચો ઓપ્શન કયો છે આપણે એના પર ટીક કરવાનું છે. તો અહીંયા 389,607 ને શબ્દોમાં લખતા મળે. તો 389,607 અહીંયા બ્રિટિશ મેથડ એને આંતરરાષ્ટ્રીય મેથડ પણ કહેવામાં આવે છે. આપણે અગાઉના વિડીયોમાં કહી દીધું. તો આમાં જોઈએ તો એકમ, દશક, સો, હજાર, 10,000 અને 100,000 એ રીતના આપણે એનું જે સ્થાન આવે એ સ્થાન આપણે એ પ્રમાણે હોય છે. અને અગાઉ પણ કહ્યું હતું અગાઉના વિડીયોમાં કે બ્રિટિશ મેથડમાં 3 સંખ્યા જૂથ પછી એમ કે અલ્પવિરામ મૂકવામાં આવે છે. શું કરવામાં આવે છે? 3 સંખ્યા જૂથ પછી આપણે એમાં અલ્પવિરામ મૂકવામાં આવે છે. તો આમાં જે આના ઓપ્શન છે તો એમાંથી આ સંખ્યાને આપણે કઈ રીતના વાંચી શકીએ એ જોઈશું. તો 389,607 તો આ તો આવે જ નહીં, તો આ ઓપ્શન આપણો નીકળી જાય છે. 300,000 89,607 તો 89,607 એ ઓપ્શન પણ આપણો આવતો નથી, તો એ ઓપ્શન પણ નીકળી જાય છે. 389,670 અહીંયા જો 670 છે બાળકો. ઉતાવળમાં કોઈએ કામ કરવાનું નહીં, કારણ કે ઉતાવળમાં કરેલું કામ ક્યારેય સફળ થતું નથી, એનું પરિણામ આપણને મળતું નથી. એટલે તમારે ઓપ્શન રકમ સમજવાની અને ઓપ્શનને શાંતિથી ધ્યાનપૂર્વક વાંચવાના, એને સમજવાના. કારણ કે કહેવાય છે કે ઉતાવળે આંબા ના પાકે. તમે ઉતાવળ કરવા જાઓ તો પછી એમાં તમને સફળતા મળે નહીં. અહીંયા 607 છે અને અહીંયા કેટલા છે? 70 લખ્યા છે, એટલે આ ઓપ્શન આવે નહીં. ધ્યાન રાખજો, અહીંયા 70 છે ને અહીંયા 7 છે, 07, એટલે આ ઓપ્શન આપણો આવશે નહીં. અને 389,607 389,000 આપેલું સ્થાન જોઈએ તો એકમ, દશક, સો, હજાર, 10,000 અને 100,000. તો 389,607 તો આપણો રાઈટ ઓપ્શન કયો છે? 389,607 એટલે કે ડી. આપણો જવાબ કયો આવશે? ડી ઓપ્શન. બરાબર. હવે એ જ રીતના અહીંયા 1, 283, 315 ને શબ્દોમાં લખતા મળે. તો આપણે એનું સૌપ્રથમ એનું સ્થાન જોઈ લઈએ. એકમ, દશક, સો, હજાર, 10,000, 100,000, મિલિયન. ક્યાં સુધી છે? મિલિયન સુધી છે. ક્યાં સુધી છે? મિલિયન સુધી. તો મિલિયન સુધી આમાં આપ્યું છે, તો આપણે એને શબ્દોમાં કઈ રીતના લખી શકીએ? શબ્દોમાં કઈ રીતના લખી શકાય, બોલી શકાય? તો અહીંયા 1,283,315. તો અહીંયા આ ઓપ્શન તો આપણે તો લેખન પદ્ધતિ કઈ વાપરવાની છે? આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ, એટલે એમાં કરોડ તો આવશે નહીં. બરાબર, એટલે એ જવાબ આપણો આવશે નહીં. 1,283,315 1,283,315 તો આપણો જવાબ આ આવે છે. કારણ કે આપણે સંખ્યાનું સ્થાન જોયું કે એકમ, દશક, સો, હજાર, 10,000, 100,000 અને 1 મિલિયન. તો અહીંયા 1 મિલિયનના સ્થાનમાં 1 છે. 1,283,315 તો આપણો જવાબ બી આવે. આપણો જવાબ શું આવશે? બી. બાકી અહીંયા તો 12 લાખ છે એટલે એ પણ નહીં આવે, 12 મિલિયન પણ નહીં આવે. આપણો જવાબ આવશે બી, 1,283,315. બરાબર. તો આ રીતના સંખ્યાના દાખલાને શબ્દોમાં વાંચન લેખન આપણે કઈ રીતના કરી શકાય. જો આના દાખલા પૂછાય તો પછી આપણને હવે આમાં ખબર પડવી જોઈએ. અને ના ખબર પડે તો એમાં શું કરવાનું? આપણે અલ્પવિરામ ના આપે તો અલ્પવિરામ મૂકી દેવાના. બ્રિટિશ મેથડ એટલે કે આંતરરાષ્ટ્રીય મેથડમાં આપણે 3 સંખ્યા જૂથ પછી આપણે શું કરવાનું?
અલ્પવિરામ મૂકવાના. કદાચ પેપરમાં જે પ્રશ્ન બેંક આપ્યો હોય પ્રશ્ન બેંકમાં અલ્પવિરામ ના આપ્યા હોય તો આપણે અલ્પવિરામ મૂકી દેવાના, કારણ કે આપણને ખ્યાલ આવે, આપણને ખબર પડે કે આ સંખ્યાને કઈ રીતના વાંચી શકે. બરાબર. બીજું આપણે કદાચ આ સંખ્યાને જો એ રીતના યાદ ના રહે તો આપણે એક ટ્રીક છે કે 1 10 100 આ રીતના જોડકું યાદ રાખવાનું. 1 10 100 તો સૌપ્રથમ પહેલા એકમ દશક 100 પછી 1000 આવશે. તો એકમ દશક 100 પછી 1000 10000 અને 100000 1000 10000 અને 100000 પછી આવશે મિલિયન. શું આવશે? પછી મિલિયન યાદ રાખવાનું. એટલે એમાં શું યાદ રાખવાનું? મિલિયન 10 મિલિયન 100 મિલિયન. મિલિયન 10 મિલિયન 100 મિલિયન. પછી આવશે બિલિયન. શું આવશે? બિલિયન. તો બિલિયન 10 મિલિયન 100 બિલિયન. આ રીતના આપણને સરળતાથી યાદ રહેશે. તો એ રીતના આપણે બ્રિટિશ મેથડ પ્રમાણે આ સંખ્યાના જે વાંચન અને લેખન એના દાખલા આપણે સરળતાથી શીખી શકીએ છીએ. જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને કદાચ મારો વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને, તમારા સ્કૂલ મિત્રોને એમને પણ ફોરવર્ડ કરજો, જેથી નવોદયની તે પણ તૈયારી કરી શકે અને આપણે ધાર્યું પરિણામ મેળવી શકીએ. જય માતાજી.